મિર્ચી મોર્નિંગ. દારૂની લાઈનો, આહા, દારૂની લાઈનો વાળા વિડીયો તો જોયા જ હશે. દારૂની દુકાનો ખોલી અને જે રીતે લોકોએ લાઈનો લગાવી, 2-3 કિલોમીટર લાંબી, આમ અલગ અલગ જગ્યાઓના વિડીયોઝ હતા. દિલ્હી, મુંબઈ, સાઉથ ઇન્ડિયા, કાગડા બધે કાળા. વોટ્સએપમાં બિલ્સ ફરતા થઈ ગયા. કોઈ આમ 55,000 નો દારૂ એક જ દિવસમાં ખરીદી લીધો, આખા વર્ષનો સ્ટોક ભરી લીધો. કોઈ થેલા ભરી ભરીને બોટલ્સ ઘરે લઈ ગયો, એવા ફોટા જોવા મળ્યા. કોઈ આમ 5-5 કલાક લાઈનમાં ઉભું રહ્યું. દુકાન ખુલે પહેલાથી આમ વહેલી સવારથી લોકો લાઈનમાં હતા. અને સોશિયલ ડિસ્ટન્સિંગ એ તો ટલ્લી જ થઈ ગયું. એક ફોટોમાં કેવો જોયો ખબર છે? દારૂની એક દુકાનની બહાર આમ પેલું સોશિયલ ડિસ્ટન્સિંગ માટે સફેદ સર્કલ ના દોરતા હોય ચૂનાથી, એ દોરતા હતા. તો 3 જણાએ સર્કલમાં પોતાનો પગ મૂકેલો, હું પહેલો એમ કરીને. ધક્કા મુક્કી હતી અને માત્ર પુરુષો જ હતા એવું નહોતું, સ્ત્રીઓ પણ હતી લાઈનમાં. સ્ત્રી પુરુષોની અલગ અલગ લાઈનો નહોતી પાછી. નોટ કિયા જાય મિલોટ. હવે તમે કહેશો યાર લોકો ભણેલા અભણ છે, કોઈને જીવવાની પડી નથી. આ કેવા લોકો છે? પીને નહીં મરે તો કોરોનાથી મરશે, કોરોનાથી નહીં મરે તો પીને મરશે. મૂર્ખ છે. મારો સવાલ એ છે કે આ લોકો છે કોણ? આ તમારા મારામાંના જ એક છે. એ લોકો જે દારૂની દુકાને લાઈનો લગાવે છે, પાન મસાલા ગુટકાના કાળા બજારમાં મોં માંગ્યા દામ ચૂકવે છે, કદાચ આ એ જ લોકો છે જે હેલ્મેટ નહોતા પહેરતા. કદાચ આ એ જ છે જે સિગ્નલ તોડવામાં આનંદ અનુભવતા હતા, જેને ચિચિયારી પાડી પાડીને બાઇક ચલાવવામાં થ્રિલ અનુભવાય છે, જે પ્રતિબંધ હોવા છતાંય નર્મદા કેનાલમાં નાહવા પડે છે, જેને જિંદગીમાં રોંગ સાઈડ લેવાનો કોઈ રંજ નથી. ચલો જજમેન્ટલ ના થઈને એમ માની લઈએ કે બધા નિયમ પાળતા દેશના સારામાં સારા નાગરિક છે, બસ ખાલી દારૂ પીવાની એક ટેવ છે અને આટલા દિવસ ઘરમાં બંધ હતા તો થાય એવું, તો જજમેન્ટલ નહીં થવાનું. ઓકે, નો પ્રોબ્લેમ. હું એમ કહું છું કે આ એ લોકો છે જેનામાં એક ગુણની સૌથી વધુ જરૂર છે, અને એ છે સંયમ. વડાપ્રધાને પોતાના પહેલા ભાષણમાં કહ્યું હતું, સંયમ જ આપણને બચાવશે. અને સંયમ એટલે ફટાકડા ફોડવાનું મન હોવા છતાં પાડોશના દાદા બીમાર હોવાથી મોટા ફટાકડા ફોડવાનું માંડી વાળું, એટલે સંયમ. ભલે બીજા ફોડે, હું નહીં. સંયમ એટલે લગ્નના જમણવારમાં 5 સ્ટાર્ટર ને 10 પુડિંગ હોય, 50 કાઉન્ટર હોય તો આપણને ભાવે એટલી જ આઈટમ થાળીમાં લેવાની અને દરેક વસ્તુ એઠી કરીને ફૂડ વેસ્ટ નહીં કરવાનું. સંયમ એટલે કોપી કરવાનો સ્કોપ હોય, એક્ઝામમાં ચોરી કરવાની પોસિબિલિટી હોય તોય કોપી કરવી નહીં, એટલે સંયમ. અને આ સંયમનો ગુણ કોઈની બોર્ડની માર્કશીટમાં લખેલો નથી હોતો. કોઈ કોલેજના ડિગ્રી સર્ટિફિકેટમાં સંયમ ને અનુશાસનના માર્ક્સ નથી હોતા. સંયમ તો જાતે ખીલવવાનો ગુણ છે ભાઈ. વ્યસન તો એને જ હોય જે કાચા મનના હોય. એ બધા જ નાગરિકોને સલામ જેમણે આ લોકડાઉનમાં કોઈ એક એડિક્શન છોડવાની તૈયારીને તત્પરતા બતાવી. મિર્ચી પર હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.